નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા ગુજરાતના એવા ઘરેણું એવા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર વિશે અને ઠાકોર સમાજનું રતન. તો દર્શક મિત્રો, આપણે આગળ વાત કરીએ તો આજના સમયમાં જ્યાં માણસથી દૂર થતો જાય છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય એવા સિંગર આપણા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર માનવતાનું જીવતું ઉદાહરણ બનીને ઊભા છે. દર્શક મિત્રો, સંગીત દ્વારા લોકોના દિલ જીતનાર આ કલાકારો આજે પોતાની ઓળખ સમાજ સેવાના કાર્ય દ્વારા વધુ ઊંચી બનાવી રહ્યા છે. જેના માટે 2 ટાઈમનું ભોજન પણ મુશ્કેલ હોય છે, જેમના માથે પોતાની છત ન હોય એવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ગબ્બરભાઈ ઠાકોર આશાનો સહારો દર્શક મિત્રો બની રહ્યા છે. તેઓ ફક્ત મદદ નથી કરતા, પરંતુ એક નવું જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આજે વઢવા ગામે એક ગરીબ પરિવાર માટે એક ત્રીજા ઘરના નિર્માણની શુભ શરૂઆત કરી રહ્યા છે. આ ઘર માત્ર ઈંટ, સિમેન્ટ અને રેતીથી નથી બનતું મિત્રો. આ ઘર બને છે પ્રેમથી, કરુણાથી અને માનવતાથી. વર્ષો સુધી તકલીફો સહન કરનાર આ પરિવાર માટે આજે એક નવી સવાર ઉગી છે, જ્યાં ભય નહીં પરંતુ સુરક્ષા હશે, જ્યાં તકલીફ નહીં પરંતુ શાંતિ હશે. મિત્રો, છત વગરની રાતો, વરસાદમાં ભીંજાતા દિવસો અને ભવિષ્યની ચિંતા સાથે જીવતા આ પરિવાર માટે આજે સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અને આ સપનાનો સાકાર કરનાર છે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ ઠાકોર, જેઓ સેવાભાવી હૃદયવાળા વ્યક્તિઓ છે. ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર સાબિત કરે છે કે સાચો કલાકાર એ જ હોય છે જે લોકોના દુઃખને પોતાની પીડા સમજે છે. જો દરેક વ્યક્તિ થોડુંક પણ આગળ આવે તો કોઈ ગરીબ માણસ ઘર વગર મિત્રો ના રહે. આ સેવા એક ઘરની નથી, આ સેવા એક વિશ્વાસની છે. આ સેવા એ સંદેશ છે કે આજે પણ સમાજમાં એવા લોકો છે જે ગરીબના આંસુ જોઈને મૌન નથી રહેતા, પરંતુ આગળ આવીને તેનો હાથ પકડે છે. મિત્રો, ગબ્બરભાઈ અને અર્જુનભાઈ જેવા સમાજ માટે દીવો બનીને પ્રકાશ ફેલાવે છે. તેમની આ માનવતા ભરી સેવા સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે અને આવનારી પેઢીને એક મજબૂત સંદેશ આપે છે કે માનવતા જ સાચી પૂજા છે અને સેવા જ સાચો ધર્મ છે. મિત્રો, ચાલો આજે આપણે સૌ મળીને એવી વ્યક્તિને દિલથી સલામ કરીએ કે જે ગરીબના સપનાને પોતાનું માને છે, જે સંગીતથી નહીં પરંતુ માનવતાથી દિલ જીતે છે. આવી સેવા માટે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરને દર્શક મિત્રો આપણે સપોર્ટ કરીએ. જય માતાજી, ઉત્તમ હિન્દુસ્તાની.